ગુજરાતી માણસ એટલે આવી રીતે ચા પીવાની, એવી રીતે જ પીવાની, પ્રોફેશનલ નહીં થવાનું. 3:30 વાગ્યા છે, હજુ મેસેજ બી નહીં આવ્યો. કંટાળ્યો છો આજ તો, આખો દિવસ કોમ્પ્યુટર ક્લાસ બી નહીં ગયો, કંટાળી ગયો શાંતિથી. એક તો સામેથી મેસેજ બી નહીં કરાય, સામેથી મેસેજ કરો તો પ્રોબ્લેમ થઈ જશે, મેસેજનો વેઇટ કરવો પડશે. આશીષ કઈ જો ચાર થઈ જાય સામે ના હવે. અરે યાર આ કઈથી આવી ગઈ ચા વાળી? કશું મૂકવાનો છે ચા ભાઈ? તો વાત બાત થઈ નહીં, ભાઈ ચા વાળી આવી ના જોયું હોય તો. આશીષ સામે નહે તા પપ્પાને બોલાવું કે હે? અરે યાર મમ્મી તો પપ્પાની ધમકીઓ આલા હે, ચા મૂકવો જ પડશે હવે. હોમ મિનિસ્ટર બોલ્યા હવે તો હવે ચા મિલો જોઈએ, શું કરશું, મૂકવો તો પડશે હવે. કઈ તો મેસેજ કરીને ફોન કરના મૂકવો પડશે. ચૂલા પર તો મૂકવાનું, ગેસ પર અલે ઉરો ફોન કરું. પપ્પા કહીને ચા મુકાઈ કરે આખો દિવસ. મમ્મી ચૂલા પર નહીં મૂકવાનો ચા, ગેસ પર જ મૂકવાનું. તો મિત્રો હવે આપણે ચા તો મૂકી જ પડશે. મારા પપ્પા આવતા હશે ખેતરમાં, નકર મને તો ધોઈ નાખશે. મારી મમ્મી તો ના બોલે કઈ, પણ ચલો ગેસ લગાડીશું. યસ બાજુ શકો છો, આપણું બધું સામાન છે, ચા મોરસ આદુ દૂધ બૂધ બધું છે. તો જોઈ લો તમે, આદુ નાખીશ પેલા તો. મિત્રો જોઈ લીધું હશે, મેં પાણી મૂકી દીધું છે કઢાઈમાં, હવે આદુ નાખીશ. ગરમી બહુ લાગે છે અહીંયા તો. ચીની નાખ્યું છે બરાબર નું આદુ. ગેસ ને કરી દઈશ ફૂલ. આ તો તમે જોયું નહીં કોઈ દિવસ, મોરસ જ છે. કેરીમાં એટલે રાખીએ છીએ કે કીડીઓ આવી જાય છે અંદર, એટલા માટે કેરીમાં રાખીએ છીએ. એક ચમચી, 2 ચમચી, 3 ચમચી નાખો કે 4 નાખો મમ્મી? બોલ ને શું લાગે એટલી? લાગે એટલી નાખ ને. નાખી દીધી, લાગે એટલી. દ્રક્ષ, વસંતની દ્રક્ષ છે, વસંત મસાલો પકાઈ દીધો બરાબર. બધું નાખી દીધું. જવા ઉતરવાની વાત છે. ફૂલ આઈડિયા પીવો હોય તો ઉકળી ગયું છે ચા બરાબર નું. દૂધ કઈ છે મમ્મી? અંગે દૂધ લઈ કઈ ગરમી હોય ગયો છું બરાબર. ચા ઉકળી ગઈ છે, હવે દૂધ નાખવાનું છે અંદર. આઈ થિંક બહુ કડવો બન્યો છે ચા. પાડ દઉં બધું મમ્મી? ઉકળે જમ થઈ. ગરમ કરી મૂકી. डोली छपरी की चाय रेडी हो चुकी है. छपरी के टपरी, टपरी जानना आपको? टपरी क्या, छपरी नहीं क्या? ओके गाइस, હું તો ગરમી માં હોય ગયો છું ચા બનાવતા.
તો મિત્રો ફાઇનલી ચા રેડી થઈ ગઈ છે મારા હાથની. આશીષ પરમાર નીચે આ તમે જોઈ શકો છો, આ બધું જ પડ્યું છે. હજી એકવાર આપણે ઉગારો મારી દઈશું બરાબરનો. ગેસને કરીશું ફૂલ. ભૂમભૂમાર થઈ ગઈ છે લાલ ભૂમ ચા. ઓકે, હવે આ કીટલીમાં ગાળી લઈશું ચાને. તો ફાઇનલ ચા બની ગયો છે. ચેક કરી લો પહેલા કેવો લાગે છે. કડવો તો નહીં બોલે તો ચેક કરવા માટે ફટાફટ ચેક કરી લો. કડક બોલે છે ફટાફટ. જ્યાં બી ચા પીવો આવી જાઓ. 75,000 ફોલોવર માંથી જોઈ શકો છો તમે. 78,000 ફોલોવર વાળા માણસ ચા મૂકે છે. તમારા માટે સેલિબ્રિટી અને ઘર માટે ફાઇનલી ચા રેડી થઈ ગયો છે. હવે મારી મમ્મી મારા પપ્પા પીવે પછી ખબર પડે કે કેવી બની છે ને કેવી નહીં. પહેલી વાર ચા મૂક્યો નહીં હા ને તો મૂક્યો. फाइनली चा बनाता बनाता नहीं पलटी गया जो गर्मी में. आखिर वो घड़ी आ चुकी है चाय की गिफ्टिंग करने का. तो मम्मी चेक कर ले चा. ओके, तो काम खत्म આપણું બધું. ફાઇનલી મિત્રો ચા બની ગયો છે. હું આપવા જાઉં છું મારી મમ્મી અને પપ્પાને. એક રકાબી લઈ લો અહીંયાથી. આપી દઈએ ચા. મીઠો બને એવો ચા ને કઈ કહેતી નહીં આવો બને પેલો બને કાળો બને ગળ્યો બને. તો જોઈ શકો છો મિત્રો મારા હાથની ચા પી રહ્યા છે બધા. મારા પપ્પાએ બીજી વાર લીધી છે. બેઠા છે આપણે કેમેરામેન અંકિત બ્રો. પૂછીએ હવે આપણે કેવી બની છે. કેવી બની છે અંકિત બ્રો ચા? આમ તો 90% સારી છે. તો 10% કઈ ગયા? એટલે 10% તો ના પાય ને એટલા બધા પતા હોય. 90% સારી છે. બરાબર, ચલો તો હવે આપણે મમ્મીને પૂછીશું કેવી બની છે. કેવી બની મમ્મી ચા? બેસ્ટ. હા હા, ઇંગ્લિશમાં બોલે છે મારા મમ્મી. પપ્પા કમ્પ્લીટ બની ચા? ઓકે, તો બધાએ 90% ઓપ્શન આપી દીધું છે મને ચાનો રિવોર્ડ. તો તમારા ચક્કરમાં ચા પીવાનું ભૂલી જતો વડે. આ પી જતા બધા. મારા ભાગની રવા નથી દીધા, થોડી રવા દીધી કીધું ચાલે. તમે વિચારતા હશો કે કેવો ચા મૂકે. તો આવો કોઈક દિવસ મારા ઘરે પીવડાવો ચા તમને બનાવીને. આપણે ગુજરાતી માણસ એટલે આવી રીતે ચા પીવાની, એવી રીતે જ પીવાની. પ્રોફેશનલ નહીં થવાનું. બીજી વાત બીજો ડોઝ. તો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ ઉભા રહો ચાપી શેર કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ હવે નવા વ્લોગમાં. બાય બાય, ટેક કેર, જય માતાજી.